સૌરાષ્ટ્રના અમરેલી મોરબીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે। મોરબીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી જળબંબાકાર। મોરબી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શનાળા રોડ, ગાંધી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મોરબી શહેરના તમામ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવલી મોરબીના, જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક્ટિવા ચાલક એક મહિલા પોતાના વાહનને દોરીને લઈ જઈ રહી છે એક બાળક સાથે। આખા પૈડા વાહનના ડૂબી ગયા છે અને આવી સ્થિતિ અનેક લોકોની જોવા મળી રહી છે। રસ્તો ક્યાંય દેખાઈ નથી રહ્યો કેમ કે રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયા છે। ઘણા બધા લોકોના વાહનો બંધ થઈ ગયા છે અને લોકો અત્યંત મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ તો ગઈકાલથી જ હતું મોરબીમાં, પણ આજે સવારથી સતત વરસાદ છે। આજે હવામાન વિભાગે પણ મોરબીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। એટલે હવામાન વિભાગની આગાહી વચ્ચે અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે। અમારા સંવાદદાતા પાર્થ રાડિયા પાસેથી વધુ જાણકારી મેળવીશું। પાર્થ, શું સ્થિતિ મોરબીમાં, કયા વિસ્તારમાં? મોરબીમાં વહેલી સવારથી જે છે એ અવિરત વરસાદ વરસી રહ્યો છે। મોરબી શહેરમાં ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। મોરબી શહેરની વાત કરીએ તો છેલ્લી જે 2 કલાક છે 12 થી 2 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આ 2.5 ઇંચ જેટલા વરસાદમાં મોરબી જે શહેર છે તે જળબંબાકાર જેવી સ્થિતિ હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જ્યાં જોવો ત્યાં પાણીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ જે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો મોરબીના ગેંડા સર્કલ નજીકના છે। ગેંડા સર્કલ થી તે માળિયા હાઈવે તરફ જવાનો આ જે રોડ છે તે રોડના દ્રશ્યો છે ને તે જે રોડ છે ત્યાં નદી વહી રહી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મોરબીના જે મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। મોરબીનો ગાંધી ચોક વિસ્તાર હોય, મોરબીની ગાંધી સોસાયટી હોય કે મોરબીનો નેહરુ ગેટ વિસ્તાર હોય, તખ્તસિંહજી રોડ હોય, મોરબીનો જે મુખ્ય માર્ગ જે છે એવા શનારા રોડ હોય, રવાપર રોડ હોય સહિતના જે મોટાભાગના જે તમામ વિસ્તારો છે એ મોરબીમાં પાણી થયા છે। મોરબી મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ થઈ હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મોરબી મહાનગરપાલિકાના મેયર અને કમિશનર એક પણ જગ્યાએ સ્થિતિનું નિરીક્ષણ કરવા કે મોરબી વાસીઓની આ જે પરિસ્થિતિ છે તે હલ કરવા માટે ક્યાંય નજરે નથી પડી રહ્યા। મોરબી મહાનગરપાલિકાના એક પણ કોર્પોરેટર છે તે પણ ક્યાંય રોડ ઉપર જોવા નથી મળ્યા। આ મોરબીના મેયર, કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે બહાર નીકળીને મોરબીની આ પરિસ્થિતિ જોવે તો તેમને ધ્યાને આવે કે કઈ રીતની મોરબીની પ્રી મોન્સૂન કામગીરી થઈ છે અને મોરબી વાસીઓ કેટલા હેરાન છે। મોરબી વાસીઓને અત્યારે ચાલીને કે બાઇક લઈને બહાર નીકળવું હોય, કોઈ કામ સબબ બહાર નીકળવું હોય તો પણ નીકળી ન શકે તેવી જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। મોરબીમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોના જે વાહનો છે તે બંધ પડી રહ્યા છે। લોકો રોડ પરથી પસાર ન થઈ શકે તેવી જે સ્થિતિ છે તે હાલ મોરબીમાં સર્જાઈ છે ને। અને અંતે કહી શકાય કે મોરબી છે તે હાલ જળબંબાકાર પરિસ્થિતિ મોરબીમાં સર્જાઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે। આગામી 3 કલાક ગુજરાત માટે હજુ પણ ભારે છે। આગામી 3 કલાક 17 જિલ્લા માટે અત્યંત ભારે હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે, કેમ કે આ 17 જિલ્લામાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 કલાક કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, જામનગરમાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે। સાથે આગામી 3 કલાક અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, આ તમામ એ જિલ્લા કે જ્યાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 17 જિલ્લા એવા છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, એટલે કે અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનું અનુમાન આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। એટલે હજી આજના દિવસે પણ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે, જેમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, જ્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આજનો દિવસ પણ ગુજરાત માટે વરસાદ વરસવાની દ્રષ્ટિએ ભારે છે।
સંઘ પ્રદેશની વાત કરીશું. દમણ દાદરા નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આગામી 3 કલાક માટે આપવામાં આવ્યું છે. 17 જિલ્લા માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાક આ 17 જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ વરસશે તેવું અનુમાન છે હવામાન વિભાગનું. રાજ્ય હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, જામનગર, અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. મહેસાણાથી સમાચાર. કડીમાં જળબંબાકારની સ્થિતિ. કડીના કરણનગર રોડની અનેક સોસાયટી જળમગ્ન થઈ ગઈ છે. રસ્તા બેટમાં ફેરવાયા છે. જનજીવન પ્રભાવિત થયું છે કેમ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરી માલ સામાનને ખૂબ નુકસાન થયું છે અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હજી પણ આગામી 3 કલાક મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે હજી અત્યંત ભારે વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે. જોકે અગાઉ જ સ્થિતિ ખૂબ ખરાબ છે. કેટલાક વિસ્તારોમાં તો એટલા પાણી ભરાઈ ગયા છે કે ત્યાં ચાલવું પણ મુશ્કેલ છે. દ્રશ્યો જોઈશું કઈ રીતે કરણનગર રોડના જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાયા છે. અહીંયા વિવિધ સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાયેલા છે. અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પણ વાહનો પસાર થાય છે તે પાણીમાંથી પસાર થવું પડે છે. ટાયરો ડૂબી જાય તેટલું પાણી છે. કેટલા સમયથી અહીંયા આ સમસ્યા છે આપ જોઈ શકો છો. જે લોકો પણ ક્યાંક ને ક્યાંક ચાલતા આવી રહ્યા છે તે પણ આ જ પ્રકારે ચાલતા આવી રહ્યા છે. વર્ષોની સમસ્યા છે તેનો કોઈ નિકાલ નથી આવતો. મારી સાથે બેન જે ચાલતા આવી રહ્યા તેમનાથી વાત. બેન, કેટલી મુશ્કેલી છે, શું કહેશો? બહુ મુશ્કેલી પડે. બહુ છકડીમાં હતો, બહુ જ મુશ્કેલી છે આવા જવામાં. વરસાદ જ્યારે આવે ત્યારે આ જ પરિસ્થિતિ થાય છે. આ જ પરિસ્થિતિ થાય છે દર વખત. કોઈ નિકાલ નથી થતો. ના, કોઈ નિકાલ નહીં. બેન, શું કહેશો, કેટલી તકલીફ છે? બહુ તકલીફ છે. પાણી બહુ ભરાઈ જાય છે. જ્યારે બી વરસાદ પડે ત્યારે બહુ જ પાણી ભરાઈ જાય. તો પાલિકા વાળા કોઈ અધિકારીઓ પાણી નીકાળવા માટે નથી આવતા? ના, પહેલા ગટરો સાફ કરાવડાવી હતી પણ પછી પાછું એવું ને એવું થઈ ગયું. તો આપ જોઈ શકો છો અહીંયા લોકો પણ કહે છે. વડીલ, શું કહેશો, કેટલા સમયથી સમસ્યા છે, કેમ નિકાલ નહીં થતો? પાણીનો શું કરવાનું? પાણી ભરાય છે તો ભરાય છે, કાયમ માટે હાલતો હોય છે. કેટલી તકલીફ પડે છે? કેટલી તકલીફ આ બધા માધ્યમમાં જોવું, આજુબાજુ જોવું હોય તો તકલીફ પડે. સાધનમાં તકલીફ પડે, નોકરી વાળાને તકલીફ પડે, છોકરાઓને તકલીફ પડે, સ્કૂલ વાળાને બધાને તકલીફ પડે. તો આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા તમામ રોડ ઉપર પાણી છે. અહીંયા દુકાન પણ આવેલી છે ત્યાંની જે આવેલી ત્યાં પણ આ જ પ્રકારે સમસ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો કઈ રીતે લોકો હેરાન થાય છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયા પણ જોઈ શકો છો ઢીચણસામાં પાણી છે. આપ અહીંયા ચાલતા જઈ રહ્યા તેમનાથી. વડીલ, શું કહેશો, કેટલી તકલીફ છે? અહીંયા ખૂબ જ તકલીફ છે. ખૂબ પાણી ભરાયું છે. અહીંયા તંત્રને જાગૃત થવાની જરૂર છે. વર્ષોથી આ સમસ્યા અહીંયા જોવા મળે છે. તો મહેરબાની કરીને તંત્રને જાણ કરો કે અહીંયા આવીને જુઓ કેવી હાલત છે અહીંયા. થેન્ક યુ. તો જે પણ લોકો અહીંયા ચાલે તેના ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા ઢીચણસામાં પાણી છે. આ રીતે તમામ રોડ ઉપર પાણી ભરાયા છે. સામે પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. લોકો ટ્રેક્ટર દ્વારા પોતાના ઘરે જઈ રહ્યા છે કારણ કે જે રીતે પાણી ભરાયા છે ને તંત્ર પણ પાણી નીકાળવા માટે હાલ મહેનત કરે છે પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે. વર્ષોની સમસ્યા છે પરંતુ કોઈ નિકાલ નથી આવતો, કોઈ નક્કર કામ થતું નથી જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ કડી શહેરના કરણનગર રોડ ઉપર પાણી ભરાયા છે. હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું કરણનગર રોડના. આપ જોઈ શકો કઈ રીતે કરણનગર રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે. તમામ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાના કેમેરે આપ જોઈ શકો છો કઈ રીતે અનેક સોસાયટીની અંદર પાણી ભરાયા છે. હું આપને આ પ્રથમ સોસાયટી બતાવીશ કે ગુરુદેવ સોસાયટી, જ્યાં મકાન પાણી ભરાયા છે. લગાતાર પાણી ભરાવાના કારણે લોકો મકાન પોતાના ખાલી કરીને નીકળી ગયા છે. બીજી તરફ આપને જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અમે ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે આપ અહીંયાના જે દ્રશ્યો જોઈ શકો છો. તમામ વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર આ જ રીતે પાણી ભરાયા છે. લગાતાર આ બાજુ પણ આપ જોઈ શકો છો કઈ રીતે સોસાયટીના દરવાજા સુધી પાણી છે. ક્યાંક 2 ફૂટ તો ક્યાંક 3 ફૂટ જેટલું પાણી છે. અવસર પાર્ટી પ્લોટ હોય કે પછી અન્ય સોસાયટીઓ તમામ વિસ્તારની અંદર પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે.
નગરપાલિકાના અધિકારીઓ વહેલી સવારે પહોંચીને પાણી નીકાળવા માટે કામે લાગ્યા છે, પરંતુ હજુ સુધી પાણી ઓસરાયા નથી. તમામ વિસ્તારની અંદર પાણી ભરાતા લોકો ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે. અહીંયા પણ આપ જોઈ શકો છો, આ જે અક્ષય બંગલો છે ત્યાં પણ પાણી ભરાતા તેઓ પણ પરેશાન છે. બાજુમાં જે અન્ય સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે. વિવિધ સોસાયટીઓની અંદર પાણી ભરાતા લોકો પરેશાન છે. અધિકારીઓ તો પહોંચ્યા છે, પરંતુ હજુ સુધી પાણી ઓસરાય નથી, જેના કારણે લોકોની હાલત કફોડી પડી છે. મારું નાગોરી, એબીપી મહેસાણા. કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું અને ત્યારબાદ કડી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. કડીના ગુરુકુળ સોસાયટીના આપ આ મકાનના દ્રશ્યો જોઈ શકો છો. કઈ રીતે મકાનની અંદર પણ પાણી છે. જે રીતે વરસાદ આવે ને ત્યારબાદ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયા પાણી ડોલ દ્વારા બહાર નીકળે છે. વડીલ, कितनी समस्या और क्या परेशानी है? बारिश की वजह से परेशानी, पानी हो गया ना, इसलिए परेशानी, खाने के लिए कुछ बनाया नहीं, इसलिए परेशानी। कैसे रहते हो अभी? अभी कैसे रहे हालत तो आप देख सकते हैं ना, इधर कैसे हालत है, ऐसे ही कितना पानी आया था मकान के अंदर? बहुत पानी था, हमें बाल्टी से निकाल दिया पानी, बहुत पानी था पहले से, इतना पानी था, निकाल दिया बाल्टी से। જે પરપ્રાંતીય લોકો સુધી આ વિસ્તારમાં રહે છે, ગુરુકુળ સોસાયટી છે, આ તમામ સોસાયટીની અંદર આ જ પરિસ્થિતિ છે. કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે અનેક મકાનોની અંદર પાણી ભરાયા છે. આપને જ્યાં પણ નજર પહોંચશે ત્યાં પાણી જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે આ તમામ મકાનોની અંદર પાણી ભરાયા છે. ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા લોકોની હાલત કફડી બની છે. કારણ કે લોકો પરેશાન છે. આપને જે પણ મકાનનો દરવાજો જોશો ત્યાં પાણી છે. લગાતાર લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. વર્ષોની સમસ્યા છે, તેનો કોઈ નિકાલ આવતો નથી. તંત્ર જરૂર પાણી નીકાળવા માટે મથામણ કરી રહી છે, પરંતુ પાણી હજુ ઓસરાયા નથી. તમામ મકાનોની અંદર આ જ પરિસ્થિતિ છે. આપણે હું અહીંયા પણ બતાવીશ કે જે આ મકાન માલિક છે, આપ સમજી શકો છો કે અહીંયા પોતે મોટર મૂકીને પાણી બહાર નીકળ્યા છે. અંદરના દ્રશ્યો બતાવે કે મકાનની અંદર પણ ઇલેક્ટ્રિક મોટર મૂકી છે અને પાણી ઘરમાંથી બહાર નીકળે છે. દ્રશ્યો જોઈ શકો છો. હાલમાં આ રીતે ઘરની અંદરથી મોટર દ્વારા પાણી બહાર નીકાળે છે. આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. તમામ જે મકાન છે તેની અંદર પાણી છે અને પાણી બહાર નીકળે. કેટલી મુશ્કેલી છે? बहुत है, मुश्किल तो मुश्किल ही है ना, इतना पानी आ गया, अभी तो थोड़ा कम हुआ है, लेकिन यहाँ तक आ गया था घर के अंदर? घर के अंदर 4 फुट जैसा। तो अभी कैसे निकाल रहे हो पानी? अभी मोटर से निकाल रहे हैं सब घर में, मोटर लगा के? मोटर लगा के। તો અંદરના પણ હું દ્રશ્યો બતાવીશ કે અંદર કઈ રીતે મોટર લગાવીને પાણી બહાર નીકળે છે. આ તેના દ્રશ્યો છે. મકાનની અંદર પાણી છે અને પાણી બહાર નીકાળવા માટે જે લોકો છે તે પરેશાન છે. કારણ કે પાણીની અંદર તેઓ કઈ રીતે રહી શકે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે ને વરસાદના કારણે હજુ પાણી ઓસરાયા નથી, ત્યારે મકાનોની અંદર પાણી ઘૂસતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે. હારું નાગોરી, એબીપી મહેસાણા. રાજ્યમાં ભારે વરસાદથી ક્વિક કોમર્સ એપ પર અસર પડી છે. ક્વિક કોમર્સ એપ બંધ થતા લોકો પણ અટવાઈ ગયા છે. ભારે વરસાદથી ઘરમાં બંધ લોકોની મુશ્કેલી વધી. લોકોને ઘરે બેઠા પણ સામાન નથી મળી રહ્યો. વાહન બંધ પડ્યા હોય તો લોકોને નથી મળી રહ્યો ક્વિક કોમર્સ એપનો સહારો. ઝોમેટો, ઇન્સ્ટામાર્ટ, બ્લેન્કેટ, ઝેપ્ટો જેવી ડિલિવરી એપ ઠપ થઈ ગઈ છે. પોર્ટર, રેપિડો, ઉબર જેવી રાઇડિંગ હેડલિંગ પણ બંધ થઈ ગઈ છે. લોજિસ્ટિક પ્લેટફોર્મ એપ્લિકેશન પણ ઠપ છે. અમારા સંવાદદાતા રિશિત શિંગાળા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. રિશિત, શું સ્થિતિ છે આ ક્વિક કોમર્સ એપ્સની? બની આવા ભારે વરસાદમાં લોકો એક તો બહાર નીકળતા ઓછા હોય છે, એ સમયે ઘરે બેઠા જે ફૂડ ડિલિવરી એપ છે, લોજિસ્ટિક ડિલિવરી એપ છે, એનો વધારે ઉપયોગ કરતા હોય છે. આ સાથે જ ભારે વરસાદથી વાહનો પણ બગડ્યા હોય ત્યારે વ્હીકલ માટે પણ રેપિડો, ઉબર જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હોય છે. પણ આ જ્યાં ભારે વરસાદની સ્થિતિ છે ત્યાં સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. કોઈ ફૂડ ડિલિવરી એપ છે કે લોજિસ્ટિક કોઈ પણ સામાન ઘરે બેઠા ક્યાંય મોકલાવવો હોય કે મંગાવવો હોય તો લોકોને એમાં
નથી મળી રહ્યું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ રેપિડો ઉબેર જેવી આશા હોય છે કે વાહન બગડ્યું હોય તો ત્યારે એનો ઉપયોગ કરાશે, પણ એ પણ નથી થઈ રહ્યું. એટલે સંપૂર્ણ આ બધી એપ ઠપ થઈ ગઈ છે. આભાર રિશિત જાણકારી આપવા માટે. પાટણ જિલ્લાના અંદર ભારે પવન સાથે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે. આપને રાધનપુર હાઈવેના હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ રહ્યા છો રાધનપુર હાઈવેના દ્રશ્યો છે. એક બાદ ધોધમાર વરસાદ જે રાધનપુરથી હારીજ જવાના હાઈવે પર જોઈ રહ્યા છો કે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહન ચાલકોને છે તે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે પણ હાલ તો જે ધીમે ધીમે આવી રહ્યા છે, કેમ કે એક બાદ રાધનપુર શહેર સહિત તેમજ સાતલપુર તાલુકાના અંદર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે હાલ વરસાદની ગતિ પણ વધી છે અને તે જ પ્રમાણે આખા પાટણ જિલ્લાના અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે કે રાધનપુર સહિત સાતલપુર હારીજ સમયી શંખેશ્વર સહિત તાલુકાના અંદર હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ આપને હું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. આ હાઈવેના દ્રશ્યો છે. હાઈવે પર આપ જોઈ રહ્યા છો તમામ વાહનો છે તે પોતે પોતાની લાઇટો છે તે ચાલુ કરીને આવી રહ્યા છે, કેમ કે એક બાજુ વિઝિબિલિટી ડાઉન હોવાના કારણે વાહન ચાલકોને પણ હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે આજ તો વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને હાલ રાધનપુર સહિત સાતલપુર તાલુકાના અંદર અત્યાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે. સુરતમાં ઓલપાડ સાહોલ કિમ રોડ બંધ થયો છે. વડોલી 3 રસ્તા પાસે કિમ નદીના પાણી ફરી વળ્યા. 2 તાલુકાને જોડતો સ્ટેટ હાઈવે બંધ થયો. સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાયા. વડોલી ગામ નજીક સ્કાય કિંગડમ એમ્યુઝમેન્ટ પાર્ક પાણીમાં ગરકાવ થયું. પૂર્વ મંત્રી મુકેશ પટેલ વડોલી ગામમાં પહોંચ્યા. ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ગામોની તેઓએ મુલાકાત પણ લીધી છે. સુરત જિલ્લાના ઉપરવાસમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા તાલુકામાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના પાણી છે તે કિમ નદીમાં આવતા કિમ નદીની સપાટી છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂકી છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ઓલપાડ તાલુકાનું ઉમરાછી ગામ જવાનો માર્ગ છે અને આ માર્ગ પર છે તે લગભગ કમરસમાં પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે. લોકો છે તે જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલ વહેલી સવારથી જ જે અસરગ્રસ્ત ગામો છે તેની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને સાયણ હોય, કિમ હોય અને અત્યારે હાલ છે તે હવે વડોલીમાં જે ઉમરાછી ગામ છે ત્યાં પહોંચ્યા છે. મુકેશભાઈ, શું કહેશો, કેટલો વરસાદ અને હાલ આપના વિસ્તારની શું પરિસ્થિતિ છે? આ સિઝનનો બીજો એવો મોટો વરસાદ છે કે પહેલા વરસાદની અંદર સાયણની અંદર ડૂબાડ્યું હતું, પરંતુ આ વખતે ઓલપાડની અંદર 11 ઇંચ વરસાદ પડ્યો છે અને કામરેજના ઉપરના વિસ્તારની અંદર માંગરોળ છે એમાં 26 ઇંચ જેટલા વરસાદ પડવાના કારણે આજે વરોલી જેનો વિસ્તાર છે એ પણ પાણીમાં ડૂબી ગયો છે. સાથે સાથે કિમ નદીની જે ભયજનક સપાટી છે એ લગભગ 11.20 છે, પરની જગ્યાએ અત્યારે 12.30 જેટલી પહોંચવા જવા પામી છે. એના કારણે જે વડોલી ગામ છે નીચાણવાળા વિસ્તારોને પાણી ભરાઈ ગયા છે. અહીંયા જે લગભગ ઓલપાડની અંદર અલગ અલગ વિસ્તારમાં લગભગ 1090 જેટલા લોકોને અમે સ્કૂલોમાં, શેલ્ટર હોમમાં એને શિફ્ટ કર્યા છે. ત્યાં જમવાની સગવડ કરી છે, મેડિકલની સગવડ ઉપલબ્ધ કરાવી છે. સાથે સાથે હાલનું લેવલ લગભગ 30 સેન્ટીમીટર જેટલું નીચે થયું, એટલે થોડું પાણીનું સપાટી ઘટી જાય છે. પરંતુ જો રાત્રે કદાચ વરસાદ વધુ પડે તો આ સપાટી હજુ પણ વધવાની શક્યતા છે. એટલે આપના માધ્યમથી જે આ લોકોને કહેવા માગું છું કે તમે અત્યારે જે જ્યાં તમને શિફ્ટ કર્યા છે ત્યાં જ તમે રહો, ઘરમાં જવાનું ઉતાવળ ના કરે. બાકીની તમામ સગવડ અમારા સરપંચથી તથા અમારા વહીવટતંત્રે અમને 2 ટાઈમનું જમવાનું છે, ફૂડ પેકેટની સગવડ, મેડિકલની તમામ પ્રકારની સગવડો પણ કરવામાં આવી છે. બિલકુલ, તો ધારાસભ્ય હતા જે રીતે જણાવી રહ્યા હતા કે જે ભયજનક સપાટી છે કિમ નદી વટાવી ગઈ છે અને આ દ્રશ્યો હવે જે કેમેરાની અંદર દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો છે ઉમરાછી ગામથી 1 કિલોમીટર દૂર આવેલા વડોલી 3 રસ્તાના. વડોલી 3 રસ્તો સુરતથી હાંસોડ જવા માટે, ભરૂચ જિલ્લા જવા માટે અને સુરતથી કિમ નેશનલ હાઈવે આવવા માટે અતિ મહત્વનો રસ્તો છે, પણ ત્યાં પણ હાલ છે તે 3-3, 4-4 ફૂટ પાણી છે તે હાલ ભરાઈ ચૂક્યા છે. અને જે સુરત તરફથી આવતા હોય તે લોકોને ગામમાં પહોંચાડવા માટે હાલ છે તે ટ્રેક્ટર સતત કાર્યરત છે. ગામના લોકો છે તે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે અને ટ્રેક્ટર વડે છે તે લોકોની આવાજાહી હાલ છે તે કરી રહ્યા છે. ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હજુ પાછી છે તે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે પાછી ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હાલ છે તે ભયજનક સપાટી છે તે
વટાવી દેવામાં આવી કીમ નદીની ભયજનક સપાટી છે વટાવી દીધી છે, પરંતુ હજુ અત્યારે જે છે તે લગભગ 30 સેન્ટીમીટર જેટલી સપાટીમાં ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ જો વરસાદ પડે તો ચોક્કસથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે. સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય. તો વરસાદી પાણીમાં ફસાયેલા લોકોની વહારે આવી અમદાવાદ પોલીસ. ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાં ફસાયેલા લોકોની વહારે પોલીસ આવી છે. ધોળકાના પીઆઈ અને તેમની ટીમ તરફથી ટ્રેક્ટર પર બેસી રેસ્ક્યુ કરવામાં આવ્યું. ટ્રેક્ટર સહિતના ભારે વાહનોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે ધોળકાના પીઆઈ અને તેમની ટીમ તરફથી ટ્રેક્ટરમાં બેસી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ટ્રેક્ટર સહિત ભારે વાહનોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધોળકા કે જ્યાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ થઈ, જમીન ત્યાં જળની સ્થિતિ, ગળાડૂબ પાણીમાંથી લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. રાધનપુર શહેર સહિત તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ. રાધનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. માશાલી કોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. માશાલી રોડ પર આવેલી 20 સોસાયટીઓ પાણીમાં ગરકાવ. શિવશક્તિ સોસાયટી, વિરનગર સોસાયટી જળમગ્ન થઈ છે, તો રાધનપુરની વિરનગર સોસાયટીના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રાધનપુર શહેરના અંદર. જે વરસાદે છે જે તારાજી દર્શી છે તેના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે સોસાયટીની વાત કરવામાં આવે કે જે સોસાયટી છે વીરપુર સોસાયટી છે તેના ઘરોના અંદર, વીરનગર સોસાયટી છે તેના ઘરોના અંદર પાણી પહોંચ્યા છે. મસાલી રોડ પર 20 થી વધુ જે સોસાયટીઓ આવી છે તમામે તમામ સોસાયટીઓના અંદર હાલ પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે અને પાણી ફરી વળ્યા છે. એક બાજુ કહી શકાય કે નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે, પરંતુ કામગીરી છે તે ખાલી કાગળ પર હોય તે રીતના જ દેખાઈ રહી છે. આ બાજુ વીરનગર સોસાયટીના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ઘર સુધી એટલે ઘરના રસોડા સુધી પાણી પહોંચ્યા છે ને ઘરના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે કેમેરામાં દ્રશ્યો જોઈ રહ્યા છે એ વીરનગર સોસાયટીના દ્રશ્યો છે. સોસાયટીના અંદર જ્યાં ઘર આવ્યું છે ઘરના અંદર પાણી ભરાઈ ગયું છે. રસોડાના પણ હું આપણા દ્રશ્યો બતાવીશ, એક બાજુ મંદિરના પણ દ્રશ્યો બતાવીશ. આપ જોઈ રહ્યા છો કે પાણી છે પેટ સુધી પહોંચ્યું છે અને ઘરના લોકો દ્વારા તમામ સામાન છે તે ઉપર ચડાવી દેવામાં આવે છે. બીજી બાજુ આપ રસોડાના પણ દ્રશ્યો જોશો કે જે રસોડાના અંદર જે રીતના પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે તમામે તમામ સામગ્રી છે તે તમામે તમામ સામગ્રી ઉપર મૂકી દેવામાં આવે છે. કહી શકાય કે જે વહેલી સવારથી રાધનપુર શહેરના અંદર ધોધમાર જે વરસાદ વરસતો હતો, વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામે તમામ ઘરની સામગ્રી છે હાલ ઉપર મૂકી દેવામાં આવે છે. બીજા રૂમના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે તમામે તમામ ઘરનો જે સામાન હતો તે તમામે તમામ સામાન છે હાલ પોતાની બેડ છે તેના પર મૂકી દેવામાં આવે છે. એક બાજુ વરસાદ છે તે બંધ થવાનું નામ નહીં લેતું અને હાલ તમે જોઈ રહ્યા છો કે ઘરના લોકો છે, સોસાયટીના લોકો છે તે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બીજી બાજુ આપણા ઘરના માલિક છે તો આપણે એમના જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે વરસાદ કેવો હતો ને વરસાદથી શું હાલાકી પડી રહી છે. ભાઈ, વરસાદ કેટલા વાગ્યાથી શરૂ છે, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાય છે? વરસાદ વહેલી સવારથી શરૂ છે અને રાધનપુરની અંદર ઓછામાં ઓછો 3 ઇંચથી 5 ઇંચ વરસાદ છે. 3 ઇંચથી 5 ઇંચ વરસાદ સામાન્ય વરસાદ જ કહેવાય, વધુ વરસાદ ના કહેવાય. રાધનપુર ગુજરાત રાજ્યમાં બીજા જે વરસાદ પડ્યા એના બાબતમાં તો રાધનપુરમાં બહુ ઓછો વરસાદ છે. 5 ઇંચ વરસાદની અંદર જો એવું નથી કે વીરનગર સોસાયટીમાં જ પાણી ભરાણા છે. મસાલી ગાયત્રી મંદિરથી ચાલુ કરી, મસાલી રોડ ગાયત્રી મંદિરથી ચાલુ થાય ત્યાંથી કરી અને મસાલી રોડના છેવાડા સુધી બધા સોસાયટીઓમાં પાણી ભરાણા છે અને 70% ઘરોમાં પાણી છે, ઘરવખરીઓ બગડી છે. નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય કામગીરી કરી છે, નથી કરી એવું નથી કહેતો, પણ એ કાગળ ઉપર જ કરી છે. કારણ કે પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો કોઈના ઘરે પાણી આવત નહીં. બીજું, અમારી સોસાયટીની બહાર રોડ બને છે. રોડ અમારી સોસાયટીના લેવલથી 1 ફૂટથી 1.5 ફીટ ઊંચો છે. જ્યારે આરએનબી કામ કરે છે ત્યારે એને ગટરની વ્યવસ્થા કરવી પડે. અને પેલી તો વસ્તુ એ કે તમારે ચોમાસાની અંદર કામ લેવાની જરૂર જ નથી. ચલો, કામ ચોમાસાની અંદર ચાલુ કરવું છે તો ગટરો સાફ કરાવી લીધી હોત અને સોસાયટીનું લેવલ રોડ પેલા સોસાયટીના લેવલના રોડ બનાવીને પછી બહાર રોડ બનાવ્યો હોત તો આજે મારા ઘર સિવાય મસાલી રોડમાં 70% ઘરો વચ્ચે બધા ઘરોમાં પાણી ભરે છે. તો આ રોડના કારણે આરએનબી ની ભૂલ છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર જ થઈ છે અને નગરપાલિકાએ કોઈ ગટર કેટલા વર્ષોથી, એવું નથી આ સામાન્ય વરસાદ છે, કેટલા વર્ષોથી રાધનપુર નગરપાલિકાને ગટરો સાફ થતી જ નથી. હાલ અત્યારે તમારી સામે લાઈવ દેખાય છે બધા કે નથી. હવે આ વરસાદ છે, પાણી છે, મારા ઘરનું ફર્નિચર, ઘર વખરી બગડે છે. આની અંદર તો કઈ રસોઈ કે કઈ થવાનું નથી. ચલો, મારી જોડે પ્રાથમિક સુવિધા છે, મારા
કોઈ સંબંધીના રિલેટિવના ઘરે કે હું રહીશ, પણ આ ઘર વકરી બગડે છે, સોસાયટીના બીજા હેરાન થાય છે, બીજા ગરીબ માણસો ને તકલીફ છે, આખા મસાલી રોડ ઉપર તકલીફ છે. એવું નથી વધુ વરસાદ પડે તો અત્યારે હાલ જે પાણી છે એ 2 કે 3 ફૂટ છે બહાર થી, ઘર અંદર લેવલ 1 ફૂટ જ છે, પણ બહાર 2 કે 3 ફૂટ છે. જો હજુ 5 ઇંચ વરસાદ આવે ને રાધનપુર, ખાલી 5 ઇંચ વરસાદ આવે ને તો રાધનપુર પૂરેપૂરું જળમગ્ન થઈ જાય અને વસ્તીને બહુ એટલે બહુ તકલીફ પડે એમ છે. બીજું કે સવારના 8 વાગ્યાથી કરીને અમે કહીએ છીએ કે ભાઈ ઘરે પાણી આવવાની તૈયારી છે તો તમે કંઈક ઔપચારિક વ્યવસ્થા કરો કે જેથી રોડને થોડો ઘણો તોડો કે જેથી પાણી થોડા ઘણા 70% પાણી ઉતરે તો ઘરમાં પાણી ના આવે. એની જગ્યાએ 8 વાગ્યાથી કરીને આજ 12 વાગવા આયા, એક સોસાયટીના રોડને તોડે છે એ મતે રહ્યા, બાકી 1 બકેટથી મતે છે. બાકી રાધનપુરની અંદર 10 બકેટની વ્યવસ્થા છે. નગરપાલિકા જોડે ઘણું ફંડ આવે છે, નગરપાલિકા એ ફંડમાંથી બકેટ લઈ અને રોડ તોડવાની તરત વ્યવસ્થા કરે તો કોઈના ઘરમાં પાણી આવે નહીં. જો હજુ વરસાદ ચાલુ રહ્યો ને તો આનાથી વધારે તકલીફ પડશે. જે રીતના ભાઈએ જણાવ્યું કે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને મસાલી રોડ પરની નીચાણવાળી જે સોસાયટીઓ છે તમામ સોસાયટીઓની અંદર પાણી ભરાય છે અને પાણી છે તે બહાર સુધી પરંતુ ઘર સુધી પાણી પહોંચ્યા છે અને ઘર સામગ્રીને નુકસાન પડ્યું છે. હાલ જો વરસાદ છે તે ખૂબ વધી રહ્યો છે એટલે કહી શકાય કે જો વધુ 5 ઇંચ જેટલો વરસાદ વરસશે તો રાધનપુર છે જળમગ્ન થઈ શકે છે. લોકોને અહીંથી બીજી જગ્યાએ ખસેડવાનો પણ વારો આવી શકે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કઈ જાતની વ્યવસ્થા કરે છે, આ લોકો માટે શું વ્યવસ્થા કરે છે, પાણી નિકાલની વ્યવસ્થા કરે છે તે પણ જોવાનું રહેશે. હાલ તો કહી શકાય કે પૂરું રાધનપુર શહેરના અંદર તમામ નીચાણવાળા વિસ્તારોના પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. ત્યારે સતલાસણાના ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ. ચોમાસું શરૂ થતા પ્રથમવાર પાણીની આવક થઈ છે. 486 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ધરોઈ ડેમમાં 486 ક્યુસેક પાણીની આવક. ધરોઈ ડેમમાં હાલ 605.9 ફૂટની જળ સપાટી નોંધાઈ છે. ત્યારે ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો પણ ખુશખુશાલ છે. સિઝનમાં પ્રથમ વખત ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાં 605.9 ફૂટ હાલ અત્યારે જળ સપાટી નોંધાઈ. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. શામળાજીના સુનોક પંથકમાં અનરાધાર વરસાદ. વાશેરા કંપા વિસ્તારમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. સુનોકનો કોઝવે છલકાતા વાશેરા કંપા પાટવાસ તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે શામળાજીના સુનોક પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સુનોકમાં વધારે વરસાદને કારણે કોઝવે પણ છલકાયા. વાશેરા કંપા પાટવાસ તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે ભારે વરસાદને કારણે અરવલ્લીમાં અલગ અલગ જે રસ્તાઓ છે તે પણ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને કારણે સ્થાનિક નદી નાળા ઉફાન પર છે. આ સાથે જે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા છે. સુનોકનો કોઝવે પણ છલકાયો. વાશેરા કંપા પાટવાસ તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે લીલિયામાં જળબંબાકાર. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ. સતત બીજા દિવસે લીલિયામાં ભારે વરસાદ જોવા મળ્યો, જેને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. મફત પ્લોટ વિસ્તાર. અહીંયા અમારે પ્લોટમાં પાણી ગોઠણ ભરી ગયેલું છે અટાણે ને તંત્રને ને બધાને અમારે જાણ રજૂઆત કરવા છતાંય પણ અહીંયા પાણીનો હલ થતો નથી. અહીંયા અમારા ઘરમાં બધાને ગોઠણ પાણી આવી જાય છે. મામલતદાર સાહેબ ખુદ અહીંયા કહીને ગયા કે આ નાળાના હિસાબે તમે તોડી નાખો. આ બીજા બધા વહીવટ સાઈડમાંથી હું કામ કાઢે છે? રાત્રે અમારે સાહેબ ક્યાં જવું? જો અમારી અરજી આ જ છે, બીજું કાંઈ અરજી નથી. આગળ વાત રાજકોટની કે જ્યાં ગોંડલમાં વરસાદને કારણે નદીમાં પૂર. દેરડી કુંભાજીમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર. કોલપરી નદીમાં પૂર આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતો ખુશ છે. દેરડી કુંભાજીમાં ધોધમાર વરસાદ, જેને કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. કોલપુરી નદી કે જે હાલ અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓ 2 કાંઠે. ગોંડલના સુલતાનપુર ગામની નદી 2 કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. ત્યારે સ્થાનિક નદીઓ હાલ અત્યારે 2 કાંઠે વહી રહી છે. ખેડૂતો ખુશ છે. સિંચાઈના માટે ખેડૂતોએ પાણી માટે વલખા નહીં મારવા પડે. ત્યારે ગોંડલના સુલતાનપુર ગામની નદી કે જે 2 કાંઠે વહી રહી છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.
ત્યારે 3 ઇંચ વરસાદથી મોરબીમાં જળબંબાકાર. મોરબીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શનાળા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. મોરબીમાં હજુ પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ પણ હાલ અત્યારે મોરબીમાં મેઘરાજા કે જે હીટ વરસાવી રહ્યા છે. અનેક વિસ્તારો કે જે હાલ અત્યારે ભારે વરસાદને કારણે તરબોળ થયા છે, તો જગતનો તાત કે જે સારા વરસાદને કારણે ખુશખુશાલ છે. ત્યારે નવસારીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. ગણદેવી તાલુકામાં ફસાયેલા 33 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સતત 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મેદર ગામમાં 33 લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોને નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલની મદદ માંગી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલને રજૂઆત મળતા તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી પાટીલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ સૂચના આપી તમામને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે જે લોકો હતા કે 30થી વધારે લોકો કે જે વિસ્તારમાં ફસાયા હતા, પાણી વધી જવાને કારણે તે તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તમામ ફસાયેલા લોકોએ મદદની ગુહાર લગાવી સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પાસે મદદ માંગી અને તેઓએ એરલિફ્ટ માટેની સૂચના આપી હતી. તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે જે લોકો હતા કે 30થી વધારે લોકો કે જે વિસ્તારમાં ફસાયા હતા, પાણી વધી જવાને કારણે તે તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તમામ ફસાયેલા લોકોએ મદદની ગુહાર લગાવી સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પાસે મદદ માંગી અને તેઓએ એરલિફ્ટ માટેની સૂચના આપી હતી. તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.